હાલો દોસ્તો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો દોસ્તો આજે છે ઉત્તરાયણ અને ઉત્તરાયણમાં જો અમે લોકો તો ઠીલા બીલા ભરી અને તૈયાર થઈ ગયા છીએ। જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? હેપી ઉત્તરાયણ। આજે ઉત્તરાયણ છે તો બધાને ઢેર સારી શુભકામના। અને જો અત્યારે આજે ઉત્તરાયણ છે અને અત્યારે વાગ્યા છે 3 વાગી ગયા છે, એટલે અડધી ઉત્તરાયણ જો કે જતી રહી છે, પૂરી થઈ ગઈ છે અને મારા જેવા જો અત્યારે ફ્રી થયા છે, એટલે આપણે હવે ઉત્તરાયણ આવી છે, સાડી બાડી પહેરી અને તૈયાર થઈ ગયા છીએ। જો કે બૈરાઓની ઉત્તરાયણ તો બપોર પછી જ ચાલુ થાય છે, કેમ કે બપોર પહેલાં તો કામકાજ હોય, રસોઈ હોય, વાસણ ધોવાના હોય, એટલે બપોર પછી જ બૈરાઓની ઉત્તરાયણ તો ચાલુ થતી હોય છે। બપોર પછી જ બધા ધાબે ચડતા હોય છે। અને જો કે ખાસ કરીને આજ તો અમારે તો ઉત્તરાયણ નથી આવી, બહુ કંઈ ખાસ છે નહીં, કેમ કે પતંગ ચગાવતા તો કોઈને આવડતા નથી અને અમને નથી આવડતા, એટલે મારા ધૈર્યભાઈને નથી આવડતા, અને માંડ કરી અને એકાદો પતંગ આપણે ધાબે ચગાવીએ ને ત્યાં તો કોઈક કાપી જાય, એટલે આજ વખતે વિચાર્યું કે ભાઈ આપણે ધાબે પતંગ ઉડાડવા નથી જવું, આપણે ક્યાંક દેવદર્શને જઈએ, એટલે ક્યાંક બહાર હવે દેવદર્શને જશું। તો જો અહીંયા આપણે સાડી બાડી પહેરીને તૈયાર થઈ ગયા છે, ને મારો ધૈર્યભાઈ બહાર તૈયાર થઈને બેઠો છે, ક્યારનો રાહ જોવે છે મારી। તો આજે ફૂલ ફેમિલી ક્યાંક ભગવાનના દર્શન માટે નીકળશું, અને આપણે ઉત્તરાયણ આમનામ પૂરી થઈ જવાની છે આજ તો, એટલે ક્યાં જઈએ છીએ ને એ હવે તમને આગળ 1 by 1 શોર્ટ વિડીયો આવતા જ રહેવાના છે અને તમને ખ્યાલ આવી જશે, એટલે અત્યારે આપણે નથી બતાવતા, પણ ક્યાં મંદિરે જઈએ છીએ, ક્યાં જઈએ છીએ એ તમને આગળ બતાવશું। તો ચાલો, અત્યારે તૈયાર થઈ ગયા છીએ અને અડધો દિવસ પૂરો થઈ ગયો છે, જો કે અડધો પૂર્ણ દિવસ પૂરો થઈ ગયો છે, તો હવે નીકળીએ। અને હજી તો લગભગ પહોંચતા અમારે સાંજ પડી જશે, કેમ કે 5-6 કલાકનો રસ્તો છે, એટલે બહુ લેટ થઈ જશે। તો ચલો, બધાને હેપી ઉત્તરાયણ। જો બાપ દીકરો તો મારી પહેલાં જ આવી અને ગાડીમાં બેસી ગયા છે, અને હવે અમે નીકળશું। અત્યારે 3:30 જેવો ટાઈમ થયો છે અને અમે લોકો જો નીકળી ગયા છીએ, અને નીકળતા જ અમારા ધૈર્યભાઈને ભૂખ લાગી ગઈ છે, તો આગળ રસ્તામાંથી થોડો ઘણો નાસ્તો લીધો છે, તો મા દીકરો હવે નાસ્તો કરતા જઈએ છીએ અને નીકળ્યા છીએ। રસ્તો બહુ લાંબો છે, આઈ થિંક 6-7 કલાક તો થઈ જશે એવું લાગે છે, કેમ કે લેટ થઈ ગયું છે અને અંધારું થઈ જશે। આમ જોઈએ તો રસ્તો ખૂબ સરસ છે, એટલે વાંધો નથી, હાઈવે એકદમ જોરદાર છે, એટલે લગભગ વાંધો નહીં આવે, જલ્દી પહોંચી જાઉં। અને ઘણા લોકોને તો હાઈવે જોઈને ખ્યાલ આવી જશે કે અમે લોકો ક્યાં જઈ રહ્યા છીએ, તો હજી આપણે આજે નથી બતાવવાનું કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ, આગળ તમને ખ્યાલ આવી જશે નેક્સ્ટ વિડીયોમાં કે ક્યાં જઈએ છીએ, ક્યાં આવ્યા છીએ। જો કે ઘણા લોકોને તો હાઈવે ઉપરથી જ ખ્યાલ આવી જશે કે કયા રસ્તા ઉપર જઈ રહ્યા છીએ, અને હાઈવે એટલો મસ્ત હતો ને, એટલે આપણે લઈ લીધી સાહેબ પાસેથી કાર, અને પછી આપણે જવા દીધી, અને નેક્સ્ટ પછી અને કાર ચલાવતા 3 કલાક જેવું થઈ ગયું છે, તો પછી મારા સાહેબ અહીંયા ઉતરી ગયા છે ચા પીવા માટે। તો હવે જો અહીં આગળ ચા પીવા ગયા છે, અને મારો ધૈર્ય અંદર બેઠો છે, એને નીચે નથી આવવું, અને આપણે બધું જોઈએ છીએ, અને જો સામે બધા બેઠા છે, ચા પાણી પીએ છે, નાસ્તા કરે છે, અને આપણે ચાનું બહુ કંઈ ખાસ વ્યસન છે નહીં, એટલે આપણે ચા પીવા નથી જતા। તો જો અહીં એકદમ મસ્ત વાતાવરણ છે, મસ્ત ગામડાનું લોકેશન છે, અને જો અહીં બધા જ ચા પીવે છે, અમારા સાહેબ પણ સામે ચા પીવે છે, અને લોકેશન મસ્ત ગામડાનું છે ને મજા આવે છે। અને પછી આપણે ક્યાંક બહાર ગયા હોય અને ફોટોશૂટ વિડીયો શૂટ ના કરીએ એવું તો બને જ નહીં, તો અહીંયા જો આપણે વિડીયો શૂટ પણ કરી લીધું, અને પછી સાંજ પડી ગઈ છે અને આપણે બહુ લેટ થઈ ગયું છે, આઈ થિંક અત્યારે વાગ્યા છે 10 જેવો ટાઈમ થયો છે, અને આપણે જ્યાં જવાનું હતું ત્યાં આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી, અને સીધા જ જમવા આવ્યા છીએ, કેમ કે પછી લેટ બધી હોટલો બંધ થઈ જાય યા તો કંઈ જમવાનું ના મળે, તો સીધા જ આપણે અહીંયા હોટલે જમવા માટે આવ્યા છે। જમવું કરી અને પછી આપણે ક્યાંક રૂમ રહેવા માટે હોટલ ગોતવાની છે। અત્યારે તો અહીં ખાલી જમવા માટે જ આપણે આવ્યા છીએ। તો જો તમારે ધીરેભાઈ મસ્ત મજાનું પંજાબી શાક મંગાવ્યું છે, અને તૂટી જ પડ્યો, ક્યારની ભૂખ લાગી કરતો હતો, એટલે જો બધા જ ખાવામાં તૂટી પડ્યા છીએ, અને આપણે મંડ્યા ખાવા, અને જમી કરી અને જો અમે લોકો છે ને નીકળી પડ્યા છીએ। બાજુમાં જ હોટલો ઘણી બધી છે, તો આપણે એક રૂમ રાખવાનો છે,
તો અમારા સાહેબ અને અમારો ધૈર્ય આગળ જો બધી હોટલો જોતા જાય છે. ક્યાં ધૈર્ય કહે છે કે ડેડી અહીંયા જવું છે, ત્યાં આગળ સાહેબ જાય છે. તો ફાઇનલી રૂમ અવેલેબલ હતો અને આપણે લોકો જો આવી ગયા છીએ અંદર. અને અમારો ધૈર્ય એકદમ ખુશ થઈ ગયો છે કેમ કે થાકી ગયો છે અને રૂમ સરસ મળી ગયો છે. એટલે ભાઈ જો કૂદકા મારે છે, ઠીકડા મારે છે અને મસ્તી કરે છે. તો આ છે આજે આપણે રોકાવાનું છે ત્યાંનો રૂમ. તો હવે આપણે આરામ કરીશું કેમ કે અત્યારે વાગ્યા છે 11:30 પોણા 12 જેવો ટાઈમ થયો છે. અને આ ભાઈને જો અત્યારે મસ્તી સૂઝે છે. અત્યારે જાણે બિલકુલ ઊંઘ આવતી નથી એને. અને અત્યારે 12 વાગે ભાઈને મસ્તી સૂઝે છે. અને આ છે આજનો આપણો રૂમ. અહીં રોકાવાના છે અને સવારે પછી આગળ વધવાનું છે. અને મને ખૂબ જ ઊંઘ આવે છે, ખૂબ થાકી ગઈ છું. એટલે આપણે હવે સૂઈ જવાનું છે અને સવારે મોર્નિંગમાં આગળ વધવાનું છે. અને અડધા લોકોને તો ખ્યાલ આવી ગયો છે કે આપણે ક્યાં આવ્યા છે. અને આ છે જો અહીં બહારનો વ્યૂ મેન હાઈવે ઉપર. આ હાઈવે જોઈને તો ઘણા બધાને ખ્યાલ આવી જશે આપણે ક્યાં આવ્યા છીએ. તો આ છે જો હોટલનો બહારનો વ્યૂ, એકદમ મસ્ત લોકેશન છે. અને હાઈવે ઉપર જ આપણે સરસ મજાનો રૂમ મળી ગયો છે. પહેલાં તો એ ટેન્શન હતું કે અત્યારે લેટ થઈ ગયું છે, ક્યાંય રૂમ અવેલેબલ હશે નહીં હોય, મળે નહીં મળે. પણ ફાઇનલી સરસ રૂમ મળી ગયો છે. અને ખૂબ જ થાકી ગયા છીએ એટલે જો અહીં 2 જણા બેસી અને વાતો કરીએ છીએ. અને પછી આપણે હવે સુવા તરફ જવાનું છે કેમ કે સવારે પાછું જલ્દી ઉઠવાનું છે અને આગળ દર્શન કરવા માટે જવાના છે ભગવાનના. તો ચલો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીથી આપણે કાલના બ્લોગમાં મળીશું. ત્યાં સુધી આવજો.